મહેસાણા જિલ્લામાં એક પાટીદાર યુવતીના રહસ્યમય મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે। રામોસણા ગામની રહેવાસી સંગીતા પટેલ 10 દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી। પરિવારજનોને યુવતીની શોધખોળ બાદ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે યુવતીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું। પાટીદાર અગ્રણી વરુણ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે। પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુવતીની હત્યા થઈ હોવા છતાં પોલીસ યોગ્ય ફરિયાદ નોંધતી નથી। બીજી તરફ પોલીસ પ્રાથમિક તપાસમાં આ ઘટનાને આત્મહત્યા ગણાવી રહી હોવાનું સામે આવ્યું છે। યુવતી છેલ્લા બુટા પાલડીના એક યુવાન સાથે જોવા મળી હોવાના દાવા વચ્ચે હવે આ મામલે અનેક પ્રશ્નો ઊભા થાય છે। બસ દીકરી સાથે આ બસ તળાવમાંથી લાશ મળીને રાત્રે કોમે જતો તો લઈ ગયા ને એને રાત્રે આજ સિવિલમાં જતો કે કોઈ લેડીઝ આવી છે છોકરી કહી કે તમે જોઈ લો કે જોયું હતું એમને કે મારી છોકરી છે પણ એમના બાપાને છોકરી પર આધાર હતો। ઘરે બધું છોકરી પર હેઠતું હતું, કોઈ આગળ પાછળ છે નહીં, વિધવા આવ્યું। છોકરાનું મગજ એવું એટલું થોડું નહીં પાવરફુલ જુઓ અને એના પર ઘર ચલાવતી હતી। મજૂર દુનિયામાં જતી હવા જઈને હજી ઘેર આવતી રહેતી હતી અને વોટર પાર્કમાં નોકરી કરતી હતી। અને એ ભાઈ એમ કહેતો હતો કે હું ઉતારીને હતી કે હું ઉતરી ને કે ગાડીમાં જતો ને ટિફિને કે મારે ઘેર કે। હવે તમારી એક સોસાયટીના નાગરિક તરીકે એમને ન્યાય આપવા માટે શું કાર્યવાહી કરશો? બસ ન્યાય જોવો એના મારે, બીજું કોઈ નહીં। તમારું સવિતાબેન પંકીલાલ પટેલ। પછી આપની દીકરી સાથે શું બનાવ બન્યો હતો? એ સાહેબ એટલે કહું છું કે જે સંગ લઈ ગયો ને જે સંગે જ મારી નાખીએ। ક્યાં નોકરી કરતી હતી? હોટલ પાર્કમાં। અને એની જે મરી ગઈ એ ક્યાંથી મળી હતી? એ હોસ્પિટલમાં એ પારવેલી તળાવમાં। તમને કોણે જાણ કરી હતી? મને પોલીસે કરી। હું તો જઈ તાણે મને જાણ થઈ। પોલીસ ફરિયાદ લે છે કે નથી લેતી? આપને પોલીસ કહે કે અકસ્માત કેસ કૂદકો માર્યો એ કહે સાહેબ। હવે આપની માંગ શું છે તમારી? મારે તો નાઈ જો મારી છોરીનો। કોઈના ઉપર શંકા હોય એવું તમારે? એ જે સંગ ઉપર એ કુશનીનગર નું મોબીડન બેના ઉપર મને શંકા, બીજું કોઈ નહીં સાહેબ।